ચાલુ છે અત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છો એક ફેરો ભરી દીધો છે એ વાડીમાં ખાલી કરવા જવાની તમે જ્યાં ખાતરનો ફેરો દોરી રહ્યા છે ત્યાં વાડીમાં ખાલી કરવાનો છે પછી એને ફોળવાનું છે બાકી અત્યારમાં ખાતર ભરવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો પાછળ ટ્રેક્ટર લગાવી રહ્યા છે હમણાં ખાતર ફોળવાનું શરૂ થાય જોઈ શકો છો આવા 3 ફેરા ભરવાના છે અત્યારે પહેલો એક ભર્યો છે હજી આવા 3 ફેરા આમાં નાખવાના છે આ વાડીમાં તમે જોઈ શકો છો આમાં ખાતર નાખવાનું છે દેશી છાણિયું ખાતર જોઈ શકો છો તમે ટ્રેક્ટર લગાવી રહ્યા છે તો હમણાં આગળ ફોળવાનું શરૂ થઈ જાય જો તમે પાછળ જોઈ શકો છો આપણા પરીનભાઈ અને ઘણા બે આવી ગયા છે આ ટ્રેક્ટર લગાવી રહ્યા છે હવે ખાતર નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે આપણે આવો છે લાઈટ પાડી દીધી ખાતર પાડવાનું ચાલુ પડી ગયું કે ના હાલવા દો આવી રીતનું ખાતર નાખવાનું છે આખી વાડીમાં જોઈ શકો છો તમે આવા 3 ફેરા નાખવાના છે એકની જગ્યાએ 3 ફેરા કેટલા હજી એક પહેલો ફેરો છે જોઈ શકો છો ખાતર ચાલુ છે તે નાખવાનું તો આવી રીતની ઢગલી પાડવાનું શરૂ છે આવી રીતની ઢગલી પાડવાનું આને ફોળવાની હોય છે તમે જોઈ શકો છો હમણાં આગળ આને ફોળવાની છે જ્યાં ઢગલી પાડેલી છે નાની નાની એને ફોળી નાખવાની એટલે આખી વાડીમાં છાણિયું ખાતર થઈ જાય જે આગળ પરીણભાઈ અને ઘનોભાઈ પાડી રહ્યા છે એ રીતની આખી વાડીમાં ઢગલીઓ પાડવાની છે જે વાડી જોઈ રહ્યા છો એમાં આખી વાડીમાં ઢગલીઓ પાડી દેવાની છે ખાતરની પછી ફોળી નાખવાની એટલે આખી વાડીમાં છાણિયું ખાતર વેરાઈ જાય બાકી તો આવી રીતનું હોય અત્યારમાં શરૂ થઈ ગયું છે આપણું કામ ગામડાનું જીવન તો ખબર તો છે આવી રીતનું હોય ખેડૂતને હું હોય બીજું જોઈ શકો છો તો માસ્તરને બધા ખાલી કરવા આવ્યા છીએ તો ટ્રેક્ટર જાય છે હા એટલી ઢગલી પાડી દીધી ને એટલા બાકી છે છેલ્લો ફેરો ભરી લીધો હું કેવું હવે માસ્તર થાકી જાવ કે હા બહુ જો ભલામણ હા 3જો ફેરો ફેરો ખાલી કરે તો થાકે નહીં કેમ આને ખાલી કરી નાખ્યું એટલામાં ઢગલી પાડી દઈ ત્યાં પછી ટાઈમ થઈ જાય આપણે ભાવનગર કંપની જવાનું કંપની જવું જોઈએ હાલો મળીએ હવે બીજા એક વિડીયોમાં છેલ્લો ફેરો ખાલી કરી નાખ્યો હવે બીજા બ્લોગમાં મળશું કાલે હવે પછી ટાઈમ રહે નહીં હવે ભાવનગર જવાનું છે એટલે રામ રામ તો બધાને હવે મળીએ કાલે